સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ સમી તાલુકામાં ઉમેદવારી પ્રક્રિયા જોરશોરથી શરૂ। પાટણ જિલ્લાના સમી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ગોચનાથ જિલ્લા પંચાયત બેઠક તથા તેની અંતર્ગત આવતી 6 તાલુકા પંચાયત બેઠકો માટે આજે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પ્રાંત કચેરી અને તાલુકા સેવા સદન ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે પહોંચતા શક્તિ પ્રદર્શન માહોલ સર્જાયો હતો। ઉમેદવારોના સમર્થનમાં નારા, ઝંડા અને ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે સમગ્ર પરિસર રાજકીય રંગે રંગાઈ ગયું હતું। ઉમેદવારો સાથે આવેલા સમર્થકોની ભીડે ચૂંટણીના જોરદાર પ્રારંભ સંકેત આવ્યો હતો। ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં પાયાના પ્રશ્નો, પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે। વિકાસના કાર્યને ગતિ આપતા નવા પ્રકલ્પો લાવવાની દિશામાં તેઓ કાર્ય કરશે એવી ખાતરી પણ વ્યક્ત કરી હતી। ઉમેદવારોએ વધુમાં ઉમેર્યું કે જનતાનો સાથ અને સહકાર તેમને મળતો રહ્યો છે અને છેલ્લા વર્ષમાં થયેલા વિકાસ કાર્યોને આગળ વધારીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। ચૂંટણીની આ શરૂઆત સાથે જ સમી તાલુકામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે। રિપોર્ટર પંકજ સાધુ, સમી, પાટણ। લાદુભાઈ દલાભાઈ નાડોદા છે। મારા ધર્મપત્ની નબુબેન લાદુભાઈ નાડોદાએ નવ માંડવી તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે અને માંડવી ગામમાં અમે છેલ્લા 10 વર્ષથી 2 ટર્મથી ચૂંટાઈ આવેલ હતા અને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગામમાં અનેક વિવિધલક્ષી કામો કર્યા છે અને ત્રીજી ટર્મ માટે અમે લોકો વચ્ચે વિકાસના કામો લઈ અને ભારતીય જનતા પાર્ટીને અને ઉમેદવારને મત માગવા માટે અમે લોકોને અપીલ કરીશું અને લોકો અમને સાથ સહકાર આપશે। આજે ગોચનાથ જિલ્લા પંચાયત સીટ નીચે આવતી 5 તાલુકા પંચાયત, એક માંડવી, ત્યાંના ઉમેદવાર છે નબુબેન લાદુભાઈ નાડોદા, બીજી સીટ છે બાસપા નાડોદા સુરેશભાઈ માદેવભાઈ, ત્રીજી કનિજ સીટ છે જગલબેન પોપટભાઈ, ભદ્રડા સીટ નીરુબેન કલ્પેશભાઈ, વેડ સીટ પસીબેન અનિલભાઈ, ગોચનાથ તાલુકા પંચાયત મધીબેન ભરતભાઈ। આ 6 ઉમેદવાર તાલુકા પંચાયતના છે। આજે 6 તાલુકા પંચાયતના અને એક જિલ્લા પંચાયત 7 જણનું આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભરવાનું છે। ત્યારે આજે બહુ જંગી મતોથી આ બધા લોકો વિજય બને અને આવા બધા લોકો જ્યારે આવ્યા છે ત્યારે એ લોકોનો પ્રતિસાદ છે કે આ વિસ્તારમાંથી 101% 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કમળ ખીલશે એવી અમે સૌ લોકો અમને બાંધરી આપી છે આજે। ત્યારે અમારી ફરજ બચશે જ્યારે વિકાસના કામો હોય દરેક તાલુકામાં અને જિલ્લામાં એ અમે લોકોને સુધી પહોંચાડશું। યોજનાઓનો કોઈ લાભ હશે એ પણ પહોંચાડશું। એટલા માટે આજે આ વિસ્તારમાં 6 ઉમેદવારો જીતે, બહુ જંગી મતીથી જીતી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થાય એવી મારી વિનંતી। આજે અમે 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 12:39 અમે બધા જ ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। ત્યારે બહુ મોટી જંગી મતોથી આ લોકોએ મને વિશ્વાસ આપ્યો છે, એટલા માટે અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જનતાને તમે શું કહેવા માગો છો? જનતાને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આજે ગુજરાત સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર જે યોજનાઓનો લાભ આપી રહી છે એના માટે અમે લોકો સુધી યોજનાઓ અને વિકાસના કામોનો લાભ આપશું અને દરેક લોકોને વિકાસથી વંચિત નહીં રહેવા દઈએ અને જે જરૂરિયાતમંદો હશે એમને અમે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે યોજનાઓ હશે એમાં અમે મદદરૂપ થશું। જનતા પાસે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એટલી બધી યોજનાઓ છે, જો ગણવા જાઓ તો આખો દિવસ એની સપ્તાહ બેસાડો તો એટલી પણ યોજનાઓ છે જે આજે એક વ્યક્તિ સુધી આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલા બધા લાભો આપે છે કે કોઈ એની ગણાવવા જાઓ તો કોઈ બાકી જ નથી। એના હિસ્સે અમે લોકો પાસે વોટ માગવા જશું અને ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ। એવો સૌનો સાથ સૌનો વિકાસ એ જ મંત્રથી અમે સૌની સાથે વોટ માંગવા જઈશું। મારું નામ ઠાકોર દિલીપજી કેસાજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
અમે ગોચનાથ જિલ્લા પંચાયત સીટમાંથી દિલીપભાઈના પ્રતિનિધિ દિલીપભાઈના પરિવારમાંથી, માંડવી સીટ ઉપરથી લાદુભાઈના પ્રતિનિધિ, ગોચનાથ સીટથી સુરેશભાઈ, બાસપા સીટથી સુરેશભાઈ, ગોચનાથ સીટથી ભરતભાઈ, કનિજ સીટથી જગલબેન અને ભદ્રાડા સીટથી ધનજીભાઈના પરિવારમાંથી એમના પ્રતિનિધિ છે. ત્યારે અમે આ વિસ્તારમાં દરેક ગામ સુધી એટલા બધા કામો કર્યા છે. દરેક વ્યક્તિ સુધી આ ભારત સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓ ત્યાં સુધી પહોંચતી હોય છે. બીજા તો નહીં પણ વ્યક્તિગત વ્યક્તિ સુધી પણ ભારત સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચતી હોય છે. અને અમે હવે કંઈ ત્યાં જઈએ તો એવું કહેવાનું રહેતું નથી કે સરકારની કઈ યોજનાનો તમે લાભ લો છો. દરેક વ્યક્તિ યોજના, દરેક સરકારના દરેક યોજનાના લાભ દરેક વ્યક્તિ સુધી મળતા હોય છે. અને અમને વિશ્વાસ છે, પાર્ટી જ્યારે નક્કી કરતી હોય છે કે આ બધા જ ઉમેદવાર જીતના ઉમેદવાર હોય છે, એમાંથી જે નક્કી કરીને પાર્ટી ઉમેદવારને મૂકતી હોય છે, ત્યારે અમારે વિકાસની વાત ઉપર અને અમારા વિશ્વાસની વાત ઉપર પબ્લિક અમને વિજય બનાવશે. બહુ જંગી મતોથી 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતને વિજય બનાવશે એવા અમારા વિશ્વાસ સાથે આજે અમે 12 ને 39 વિજય મુહૂર્ત ઉપર સાથે 7 ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છીએ. અસ્તુ ભારત માતા કી જય. જનતાને તમે શું કહેવા માંગો છો? જનતા સમજદાર છે. જનતાને મારે કંઈ કહેવાનું હોતું જ નથી. જનતા તો સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ એ સાથે ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સાથે અમે વોટ માગવા માટે જઈશું. હેરમા અનિલભાઈ રામાભાઈ, મારા ધર્મપત્ની પસીબેન અનિલભાઈ હેરમા ત્યાંથી ઉમેદવાર છે વેડ સીટ ઉપરથી. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય પાર્ટી તરફથી અમારા પાર્ટીના મહામંત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પિતાશ્રી બાબુભાઈ અમારા સર્વ સમાજના આગેવાન મેન્ડેટ રજૂ કરવા અહીં આવેલા અને એમને દરેક ઉમેદવારોના મેન્ડેટ રજૂ કરી અને ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયાઓ પરિપૂર્ણ કરેલ છે. 18 સીટો તાલુકા પંચાયતની, 3 સીટો જિલ્લા પંચાયતની, જેના સરકારશ્રીના ધારા ધોરણ મુજબ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા અને અમારા પ્રાંત ઓફિસર દ્વારા અલગ અલગ વિભાગમાં ફોર્મ સ્વીકારી અને બધા ફોર્મોના મેન્ડેટ રજૂ કરી અને પાર્ટીના કાર્યકરો સાથે લગભગ 3-4 હજાર કાર્યકરો સાથે અહીં આગળ ફોર્મ રજૂ કરેલ છે. મોદી સાહેબ, અમિતભાઈ શાહ, વિશ્વકર્મા સાહેબ અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના જે કાર્યો ચાલી રહ્યા છે એમાં સંપૂર્ણ વિશ્વાસ છે લોકોને. છેલ્લા 20 વર્ષથી તાલુકા પંચાયત ભાજપની છે, ઉપર સરકાર ભાજપની 30-32 વર્ષથી છે. લોકોને કંઈ કહેવાનું રહેતું જ નથી. જે વિકાસના કામો નાના મોટા પણ બાકી રહ્યા છે એ બધા સાથે મળીને પૂર્ણ કરશે. આ એરિયામાં પાણી પીવાના પણ ફાંફા હતા. આજે ઘરે ઘરે તમે જુઓ કે કોઈ પ્રશ્ન જ નથી. ખેતરોમાં પાણી, પાક, બધું જીરાનો મબલક પાક આ સમયમાં પાક્યો છે. એટલે લોકોને કહેવાનું જ નથી, વિકાસના નામે જ વોટ માગવાના છે. ભાજપનો એક જ મક્કમ નિર્ણય છે કે વિકાસના નામે જ વોટ માગવાનો. જાતિવાદ અમારામાં આવતો જ નથી. અહીં આગળ તમામ સમાજના આગેવાનોને ટિકિટો આપી છે અને એકદમ હર્ષ અને ઉલ્લાસના વાતાવરણ સાથે ફોર્મ ભરાણા છે. રણજીતસિંહ પથુભાઈ સિંધવ, પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ.